વાત હવે બનાસકાંઠાના ડીસામાં પરિણીત યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। પોલીસે આરોપી ઇમરાન ઘોરીને ઝડપી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ફાઇન આર્ટ્સનો અભ્યાસ કરતી પરિણીત વિદ્યાર્થીની તેના પતિ સાથે ઉત્તર ભારતના પ્રવાસે ગઈ। તે સમયે બસ ચાલકે તેના પેઇન્ટિંગના વખાણ કરી વિશ્વાસ કેળવી લીધો। બાદમાં સોશિયલ મીડિયામાં પણ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા। આરોપીઓ ઇમરાન ઘોરીએ વિડીયો કોલિંગ અને રેકોર્ડિંગના પુરાવા એકત્ર કરી યુવતીનું બ્લેકમેલિંગ શરૂ કર્યું। બાદમાં ધમકાવી અલગ અલગ સમયે બસ અને કારમાં દુષ્કર્મ આચર્યું। આખરે આરોપીના ત્રાસથી યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। પરિવારે બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી। વોટ્સએપથી માંડી ઇન્સ્ટાગ્રામ બધું જ એ વ્યક્તિએ હેક કરેલ હતું અને એ વ્યક્તિની અંદર તમામ મૂવમેન્ટ એ છોકરી પોતે બી એક તમામ મૂવમેન્ટ એને ખબર પડે એ રીતે એના ફાધર મધર બધા જ ફેમિલી મેમ્બર સુધીની ડિટેલ્સ એની પાસે હતી। આ બધી જ ડિટેલ્સના આધારે વ્યક્તિ ઘણીવાર એને મારી નાખવાની ધમકી પણ આપતો। એમના જે પતિ છે એના ઘર સુધી પણ 1-2 વાર ગયેલ છે એવી ફરિયાદમાં હકીકત ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। પંચમહાલમાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો જે મામલો હતો, આ કૌભાંડના મુખ્ય આરોપી ભાજપમાંથી સસ્પેન્ડ થયા છે। આરીફ વોરાને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો છે। પંચમહાલ જિલ્લા લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ હતા। પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે। તો નીટની પરીક્ષામાં ગેરરીતિનો મામલો અને કૌભાંડના જે મુખ્ય આરોપી હતા એ ભાજપના પદ પર હતા અને આરીફ વોરા જેનું નામ આવ્યું છે તેને સસ્પેન્ડ કરી દેવાયો છે। ભાજપે તેને પક્ષમાંથી હકાલપટ્ટી કરી દીધી છે। પંચમહાલ જિલ્લા લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ પદે હતા અને તેમના પર આરોપ હતો ગેરરીતિ કરાવવાનો। તેમની ગાડીમાંથી અને જે 6 વિદ્યાર્થીઓ હતા તેમને નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનો આરોપ હતો। જિલ્લા લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો નીટની પરીક્ષામાં જે ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો, જેમાં ખુદ કલેક્ટરે આ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો। પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે કેવી રીતે આ તમામ લોકોએ 6 વિદ્યાર્થીઓની મદદ કરી। રાજેશ સંવાદદાતા મારી સાથે જોડાયા છે। રાજેશ, પંચમહાલમાં જે આ ગેરરીતિનો આખો મામલો જે કલેક્ટરે સામે લાવ્યા હતા, હવે આ ભાજપનો જે નેતા છે તે પક્ષમાંથી સસ્પેન્ડ થયો છે। આ નેતાની મુખ્ય ભૂમિકા શું હતી આ કાંડમાં? ચોક્કસ પંકજ, વાત કરવામાં આવે તો જ્યાં કથિત જે નીટ પરીક્ષામાં પાસ કરાવવાનું જે ષડયંત્ર બહાર આવ્યું છે, જેમાં જે આરીફ વોરા નામનો જે વ્યક્તિ છે જે જિલ્લા લઘુમતી મોરચાનો ઉપપ્રમુખ હતો, જે અગાઉ જય જલારામ જે પરીક્ષા કેન્દ્ર છે તેમાં અગાઉ નોકરી પણ કરતો હતો, ત્યારબાદ એ છૂટો થઈ ગયો હતો। પરંતુ હાલ જે આ સમગ્ર જે પ્રકરણ છે પ્રકરણની વાત કરવામાં આવે તો તેની ભૂમિકા હતી જે આનો મુખ્ય આરોપી છે તુષાર ભટ્ટ। એ તુષાર ભટ્ટને આરીફ વોરાએ તેના ઘરે બોલાવી અને જે આ ડીલ થઈ હતી તે પૈકીના 7 લાખ રૂપિયા આપ્યા હતા અને જે નાણાકીય વ્યવહારની જે વચેટિયાની ભૂમિકા છે તે આરીફની હતી, જેથી આરીફને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। સાથે સાથે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે અને હાલ તપાસ ચાલુ છે। જી રાજેશ, આભાર માહિતી આપવા માટે। તો નીટ કૌભાંડના આરોપીને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો। આરોપી પરશુરામ રોયને ગોધરા કોર્ટમાં રજૂ કરાયો। આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ। કોર્ટે 20 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્રણેય આરોપીઓ પૈકી પરશુરામ રોયની ગોધરા પોલીસે ધરપકડ કરી હતી। નીટ કૌભાંડમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરા હાલ પોલીસ પકડથી દૂર છે। પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે। કૌભાંડમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને જય જલારામ સ્કૂલના કેટલાક શિક્ષકોના પણ નિવેદન લેવામાં આવ્યા। આજરોજ ગોધરા ખાતે નીટની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ હતી એ સંદર્ભે પોલીસે ધરપકડ કરેલ આરોપી પરશુરામ રોયને નામદાર કોર્ટ સમક્ષ પોલીસ કસ્ટડી માટે રજૂ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ આરોપી પરશુરામ રોયના 14 દિવસના પોલીસ કસ્ટડીની માગણી કરેલી અને નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતને ધ્યાને લઈ અને દલીલોને રજૂઆતને ધ્યાને લઈ અને આરોપીના 20 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે। સુરત એરપોર્ટમાં એર એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ। એરપોર્ટમાં એર એમ્બ્યુલન્સનો વિડીયો વાયરલ થયો છે। એર એમ્બ્યુલન્સને ધક્કો મારવો પડ્યો। એરપોર્ટના ક્રૂ મેમ્બરો અને એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફના કર્મી કામે લાગ્યા હતા। આ તસવીરો જુઓ। ટેકનિકલ ખામીને કારણે પ્લેન બંધ થઈ ગયું હોવાનું અનુમાન છે। પાર્કિંગ સાઇટ પર ખસેડવા એરપોર્ટના કર્મચારીઓએ ધક્કો મારવાની ફરજ પડી હતી। તો સુરતથી આવી રહી છે આ તસવીર। એરપોર્ટમાં એર એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ। એરપોર્ટમાં એર એમ્બ્યુલન્સનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એર એમ્બ્યુલન્સને ધક્કો મારવામાં આવી રહ્યો છે।
એરપોર્ટના ક્રૂ મેમ્બરો અને એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ કર્મી કામે લાગ્યા છે. મોરબીમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથે યુવકોનો વિડીયો વાયરલ થયો. બાઇકમાં ઝંડા લગાવી ગીત સાથે વિડીયો વાયરલ કર્યો. બાઇક નંબરની સિરીઝના આધારે મોરબીનો વ્યક્તિ હોવાની વાત સામે આવી રહી છે. મોરબી પોલીસ દ્વારા હવે આ વિડીયોની તપાસ પણ થઈ રહી છે. આ તસવીરો જુઓ. પેલેસ્ટાઇનના ઝંડા સાથે યુવકે વિડીયો બનાવ્યો. બાઇક પર જઈ રહ્યો છે આ યુવક અને આ રીતે વિડીયો બનાવ્યો. તેના હાથમાં જે ઝંડો છે એ પેલેસ્ટાઇનનો ઝંડો છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ બાઇકમાં જે નંબર પ્લેટ છે તેના આધારે આ બાઇક જે છે એ મોરબીનું છે. યુવક પણ મોરબીનો હોય તેવી વાત સામે આવી રહી છે. ત્યારે આ વિડીયોના આધારે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિઓ કોણ છે અને આ જે વિડીયો બનાવ્યો છે એ કયા ઈરાદાથી તેમણે બનાવ્યો છે. પેલેસ્ટાઇનનો ઝંડો લઈને આ યુવકોએ વિડીયો બનાવ્યો. તો આ તસવીરો જુઓ. વાયરલ વિડીયો મોરબીનો હોવાનું અનુમાન છે અને આ તમામ જે યુવકો છે જે બાઇક પર જઈ રહ્યા છે તેમને પેલેસ્ટાઇનનો ઝંડો પણ લગાવ્યો છે અને વિધાઉટ હેલ્મેટ પણ જઈ રહ્યા છે અને સાથે સાથે તેમનો ઈરાદો જે છે એ શું છે એ જાણવા હવે પોલીસ આ વિડીયોની તપાસ કરી રહી છે. વધુ માહિતી સાથે મોરબીથી સંવાદદાતા અતુલ જોશી જોડાયા છે. અતુલ, આ વિડીયોને લઈને પોલીસ શું કહી રહી છે? પંકજ, ચોક્કસથી મોરબીમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથે જે યુવકોના વિડીયો વાયરલ થયા હતા, જે બાઇકમાં ઝંડા લગાવી અને જે યુવકોના ફોટા અને વિડીયો વાયરલ થયા હતા, જે હાલ જે મોરબી એસઓજી પોલીસે આ જે બાઇક જે છે તેના નંબરના આધારે તપાસ હાથ ધરી છે. જે સીસીટીવી છે, સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે કે આ બાઇક ચાલકો ક્યાંથી આવ્યા હતા અને કોણ હતા અને બીજા નંબરમાં કે બાઇક ચાલકો દ્વારા આ હરકત કોના દ્વારા કરાવવામાં આવી હતી તેની હાલ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી મોરબી પોલીસ દ્વારા હાથ ધરવાઈ છે. જી અતુલ, આપ જોડાયેલા રહેશો મારી સાથે. તો મોરબીથી આ એક વિડીયો આવી રહ્યો છે. હવે બીજી એક ખબર પણ છે જે મોરબીથી જ આવી રહી છે. મોરબીથી જ એક બીજી ખબર છે. મચ્છુ 2 ડેમ ખાલી કરાશે. સમારકામ માટે મચ્છુ 2 ડેમ ખાલી કરવામાં આવશે. મોરબી માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા છે. કોઝવેથી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. 12 થી 15 તારીખ સુધી પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલીને 1400 ક્યુસેક પાણી છોડવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ મારી સાથે જોડાયા છે. અતુલ, મચ્છુ 2 ડેમ જ્યારે ખાલી કરાશે ત્યારે કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે? ચોક્કસથી પંકજ, જે મચ્છુ 2 ડેમ છે, જે મહાકાય મચ્છુ 2 ડેમ છે, મોરબીની જીવાદોરી સમાન છે, જે આખા મોરબીને પાણી પૂરું પાડે છે. તે આવતીકાલ 12 તારીખથી 15 તારીખ સુધી બંધ છે અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ કોઝવે પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તો નીચાણવાળા આવતા મોરબી અને માળિયા તાલુકાના મળી કુલ 34 ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે. ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલી અને 1400 ક્યુસેક પાણીના પ્રવાહથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. તો નીચાણવાળા વિસ્તારમાં જે ખેડૂતો જે રહેતા હોય છે, લોકો રહેતા હોય છે, તેને ખસેડવા પણ તંત્રએ અપીલ કરી છે અને તંત્ર દ્વારા પણ કોઈ લોકોને જાનહાનિ ન થાય તેના માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. પંકજ. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. વાત હવે બનાસકાંઠાની. બનાસકાંઠાના ડીસામાં પરિણીત યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. પોલીસે આરોપી ઇમરાન ઘોરીને ઝડપી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ફાઇન આર્ટ્સનો અભ્યાસ કરતી પરિણીત વિદ્યાર્થીની તેના પતિ સાથે ઉત્તર ભારતના પ્રવાસે ગઈ. તે સમયે બસ ચાલકે તેના પેઇન્ટિંગના વખાણ કરી વિશ્વાસ કેળવી લીધો. બાદમાં સોશિયલ મીડિયામાં પણ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા. આરોપીઓ ઇમરાન ઘોરીએ વિડીયો કોલિંગ અને રેકોર્ડિંગના પુરાવા એકત્ર કરી યુવતીનું બ્લેકમેલિંગ શરૂ કર્યું. બાદમાં ધમકાવી અલગ અલગ સમયે બસ અને કારમાં દુષ્કર્મ આચર્યું. આખરે આરોપીના ત્રાસથી યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પરિવારે બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. વોટ્સએપથી માંડી ઇન્સ્ટાગ્રામ બધું જ એ વ્યક્તિએ હેક કરેલ હતું અને એ વ્યક્તિની અંદર તમામ મુવમેન્ટ, એ છોકરી પોતે બી એક તમામ મુવમેન્ટ એને ખબર પડે એ રીતે એના ફાધર, મધર, બધા જ ફેમિલી મેમ્બર સુધીની ડિટેલ્સ એની પાસે હતી. આ બધી જ ડિટેલ્સના આધારે વ્યક્તિ ઘણીવાર એને મારી નાખવાની ધમકી પણ આપતો. એમના જે પતિ છે એના ઘર સુધી પણ 1-2 વાર ગયેલ છે એવી ફરિયાદમાં હકીકત ઉલ્લેખ કરવામાં આવ્યો છે.